નર્મદા જિલ્લાની 6 તાલુકાઓમાં વન વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત આશરે 120 હેક્ટર જેટલી જગ્યામાં 15 લાખ જેવા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોનું લાભાર્થીનો પણ સમાવેશ થશે. આવનારા સમયોમાં ગુજરાત સરકાર દ્વારા હાલમાં જે આપણે વન કવચ બનાવ્યો છે તે 1 હેક્ટર પૂરતા વિસ્તારમાં જ બનાવીએ છીએ, પણ હવે સરકારશ્રી દ્વારા ગ્રામ્ય દરેક જિલ્લાના દરેક તાલુકામાં એક વન કવચ બને, ગ્રામ્યમાં દરેક ગામમાં એક વન કવચ બને, તાલુકામાં 30 હેક્ટરની સંખ્યા હેક્ટર વિસ્તારમાં સરકારની જે પડતર જમીન છે, ગોચર જમીન છે, તેમાં વન કવચ વિકસાવવાનું આયોજન છે. સાથે સાથે મહા વન કવચ કે જેમાં 50 હેક્ટર જેટલા વિસ્તારમાં મહા વન કવચ તૈયાર કરવામાં આવનાર છે. આમ હાલમાં નર્મદા જિલ્લામાં 6 તાલુકામાં કુલ 13 વન કવચ બનાવવામાં આવ્યા છે. મારી ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તાલુકા પંચાયતના સભ્યોશ્રી સૌને વિનંતી કે અમને આ ગૌચર અને સરકારી પડતર જમીન મેળવવામાં તકલીફ પડે છે, તો ગ્રામજનો અને સરપંચશ્રીનો સહકાર મળે તો આપણે નર્મદા જિલ્લાને હરિયાળો બનાવી શકવામાં ખૂબ અગત્યનો ફાળો ભજવી શકીએ છીએ. આભાર.